તો જય દ્વારકાધીશ મિત્રો, આ થોડોક અવાજ આવશે દેખાડો, કેમ કે અમે બોમ્બેમાં નીકળ્યા રાતે 1 વાગે હાલીને. રાતે 1 વાગે એવો ટ્રાફિક જામ જોવો તમે. પાયાની બિલ્ડિંગ એટલે બિલ્ડિંગ હો પણ હે ને જ્યાં ત્યાં મેન હાઈવે છે આગળ કેતનભાઈ રવિભાઈ જાય છે. હવે અમે રાતે 1 વાગ્યો હોય, અમે અત્યારે ચા પીવા નીકળ્યા રાતે બોમ્બેમાં અહીંયા હાલીને. અમે અહીંયા ગાડી લઈને નીકળ્યા હતા, પણ થોડું ટ્રાફિક હતું એટલે ગાડી અહીંયા પાર્કિંગમાં રાખી અને હાલીને નીકળ્યા. બાપુને ચા પીવો, ચા પીવો બરાબર. એટલે હવે ચા તો મળે કે ન મળે, જો તમે ખાલી નજારો પણ એમ આવે છે. ત્યાં કેતનભાઈ રવિભાઈ બે જાય છે આગળ, એટલે હવે જોતા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે ચા મળી ગઈ છે બોમ્બેમાં. જો બાપુએ લઈ લીધી છે. અહીંયા જો આવી રીતે સાયકલમાં ચા દઈએ. હા બાપુ કહી દો તો રજવાડી જોવા ના મળે અહીંયા ન હોય નહીં. તો લ્યો ચા પીએ. રવિભાઈ તમારે ચા નથી પી? હાલો ભાઈ, રવિભાઈ તો નહીં પીએ, અમે 3 જણા પી લઈ. જો મિત્રો આપણે આનું કહેતા હતા ફાલુદાનું. અહીંયા ફેમસ છે આ બાબા ફાલુદા. બહુ બધી ટ્રાફિક છે. રાતનો 1 વાગ્યો છે, તમને લાગે એ બોમ્બે. હવે મિત્રો આપણે ચક્કર મારતા મારતા એક રેસ્ટોરન્ટમાં ગઈ ગયા. બરાબર, ભૂખ લાગી હતી થોડી ઘણી બધાને. જો બાપુને રવિભાઈને બનાવી રેસ્ટોરન્ટ બતાવો. યા રેસ્ટોરન્ટ છે ને. હવે જોયા બધા હું ઓર્ડર દઈએ. જો મિત્રો આ લોકોનો કંઈક એવો રિવાજ છે. જો અમે આવ્યા ને તો અમને ટેસ્ટ માટે મીઠાઈ આપી. બાપુ ચાખી તમે? ચાખો તો ખરા, લ્યો તો ખરા. અરે ચાખો, એવું છે. ટેસ્ટ કરીએ આપણે કેવી છે. જો કે ઓર્ડર તમે આપી દીધો જમવાનો. લ્યો બનાવી કાંઈક લઈ આવ્યા. શું લેવા બનાવી? મને મીઠાઈ બહુ ભાવે. એટલે કેવી છે બનાવી? સારી હે? તો આપણે ટેસ્ટ કરીએ. હમણાં જમવાનું આવી જાય. આપણું જમવાનું આવી ગયું છે મિત્રો. બરાબર, તંદૂરી રોટી ને શાક. જા ભાઈ જઈએ. હવે આપણે જમી લઈ. જમીને પાછા હોટલ. મિત્રો આપણે મસ્ત જમી લીધું. હવે પાછળ તમે જોવો ને ફાલુદો દેખાડ્યો ને લેવા આવી ગયા. એ ભાઈ ગુજરાતી જ છે, ભલે બોમ્બેમાં હે. બાપુ તમે કયો ફાલુદો મગાવ્યો? આપણે કાજુ કયો ફાલુદા. કાજુ ફાલુદો. તમે ભાઈ? મેંગો. તમે બનાવી? મલાઈ બનાવી. મલાઈ વાળો મગાવ્યો. મારો જી આવે એ કઈ નક્કી નથી. બ્લેક કરંટ લાઈટ ક્યાંક બધી ફાલુદો વાનો પીધો. અહીંયા પાર્સલ કરાવ્યો હે. બનાવી જો વાત કરે વિડીયો કોલમાં બેન આવે. હાલો બાપુ, હાલો ફાલુદો ખોલો. ગુડ મોર્નિંગ મિત્રો, સવાર પડી ગઈ છે. બરાબર, હવે અમે બે નાહી ધોઈને હું ને બનાવી નીકળી ગયા છીએ તૈયાર થઈને નાસ્તો કરવા. રવિભાઈની તો હજી ઉતારે હોટલમાં. એ લોકો હવે તૈયાર થઈ ગયા. બરાબર, જે આપણી ગાડી તો હોટલમાં હતી, આપણે અહીંયા રિક્ષામાં નીકળ્યા છીએ. અહીંયા આગળ છે ગુજરાત ફરસાણ. આપણા જામનગર જેવો નાસ્તો મળે, આપણે ટ્રાય કરી એવો છે. બરાબર, તમને દેખાય. તો મિત્રો આપણે અહીંયા આવી ગયા મોરબી ફરસાણ હે ને બોમ્બેમાં. આ ભાઈ ગુજરાતી જ છે. જોયા ભજીયા ને ઓલું શું કહેવાય તરાઈ છે, ગાંઠિયા ને સમોસા. અહીંયા લોકોના સમોસા બહુ ફેમસ છે મોરબી. અમે લોકોએ તો ગાંઠિયા ખાધા, વિડીયો બનાવતા ભૂલાઈ ગયું ખાવામાં. બરાબર, બહુ મજા આવી. મિત્રો આપણે આ ભાઈ, શું નામ ભાઈ તમારું? સાગરભાઈ અંદર ખાયેલા હતા એરપોર્ટમાં. હવે નીકળતા નથી આમાં. જોયું નહોતું જાજુ. નીચેથી ગયા હતા પણ નીકળવાનું ઉપર રહી. એરપોર્ટ એમ રહો ભાઈ, પાર્કિંગ જો તમે 6-8 માળનું 9 માળનું હે ને. કેમ રહો આવી ગયા ચાલુ થઈ ગયું. 3 લાખ આવ્યું મિત્ર. કોઈને જો અહીંયા ઊભું રહેવું હોય થેન્ક યુ ભાઈ. આપણે જવા દેતા ભાઈ. જવા ઓલો પુલ ચાલુ થયો. આનું નામ કોઈને ખબર છે? પુલ શું? સિલિંગ પુલ. દરિયો
ભૂલ નહીં ને આમ બતાવો બને ઉભારી એ બાજુ ગાડી જાય તો તમે જોઈ શકો છો ગાઈસ અત્યારે કંઈ કામ ચાલુ રહેશે ફોટો راك يلا بياطك زي عرباليس يلا يلا سوي رقصة ثانية رقصة البطريق ولا سبتة في مان يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا راك يلا بياطك زي عرباليس يلا يلا سوي رقصة ثانية رقصة البطريق ولا سبتة في مان يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة તો આપણે પહોંચી ગયા છીએ મુંબઈ સેન્ટ્રલ ચર્ચ ગેટ હા અહીંયા ગાડી આપણે પાર્ક કરી દીધી છે ક્યાં જવાનું બાપુ આ હોય સિમેન્ટ હાઉસની સામે રહી ગઈ ગાડી બનાવી હું ખાશું હા શું ખાસી વડાપાઉં બનાવીને વડાપાઉં ખાવા બાપુએ તો ચાલુ કરી દીધું લે પકોડી ત્યાં પકોડી વાળા હે આ લોકલ ટ્રેનનું સ્ટેશન છે અહીંયા છે સારા હે બાપુ પકોડા હે રવિભાઈ તમે શું મંગાવ્યું વડાપાઉં ના મને ન ભાવે ભાઈ મરચી તારા માટે મરચી જો મરચાનું થેન્ક યુ બસ હવે તો મૂકી દે ભલે તમે શું મંગાવ્યું પાપડી ચાટ સારું હે હાલો ભાઈ બનાવીએ પાપડી ચાટ મંગાવ્યું તો આપણે પાપડી ચાટ મંગાવી લઈએ નાસ્તો કરવો કોઈ નહીં શું કહો બાપુ મરચી પિયુષભાઈ માટે થેન્ક યુ બતાવો મરચા બતાવો જોઈ લ્યો ભાઈ આ મરચી આપણે નાસ્તો કરી લીધો હવે આ બધા ઠંડુ પીવા તીખું લાગ્યું બાપુ બનાવીને સારું તીખું લાગ્યું છે છાશ ઉપર છાશ પીએ ત્રીજી છાશ છે ત્રીજી છાશ છે બાપુ જ્યુસ પીએ આપણે આવી ગયા નાસ્તો કરીને પેશન સ્ટ્રીટે જ્યાં અમે ગાડી આપણી પાર્ક કરી છે અહીં આખી કપડાની જ દુકાનો છે બધી લાઈનમાં જો હવે જોઈ લઈએ આપણે તો બહુ ઓછા લેવા છે કેતનભાઈને બહુ કપડાં લેવા છે જોઈ લઈએ અહીંયા બરાબર ભાઈ કહો હાલીને બાપુ બાપુ યાર તો અહીંયા બાપુ શું લીધું તમે ટી શર્ટ લીધું હા બતાવો બાપુ એક ટી શર્ટ લીધું તો રવિભાઈ ઓકે રવિભાઈ લીધું ભાઈ સારા એમ તો અહીંયા બૂટ ને ટી શર્ટ બનાવી તો આપણે માર્કેટ ફરી લીધું હે હું બાપુ જાય છે ગાડી લેવા ઓલા લોકો આગળ ઊભા હે ઠીક હતી નહીં બાપુ માર્કેટ સારી બતાવી દે ત્યાં સામે જ છે માર્કેટ 3-4 કિલોમીટરના એરિયામાં છે આખી માર્કેટ જો મિત્રો એન્ટિલિયાની બહાર પીસીઆ ઊંધો કર મોબાઈલ અહીં છે કાચ ખોલને પણ આ એન્ટિલિયા જો મિત્રો હીરુ કાકાનું ઘર કર સિક્યુરિટી કેમ છે જો મિત્રો આપણે ભૂખ લાગી હતી બરાબર સમોસા ખાવા આવી ગયા હું ને રવિભાઈ કેતનભાઈને એ બીજું શોપિંગ કરવા ગયા છે એટલે એ લોકો અલગ ગયા અમે બે આમ આવ્યા નાસ્તો કરવા હાલો સમોસા ખાવા મિત્રો હવે આપણે પાછું જવાનો ટાઈમ થઈ ગયો છે બરાબર છેલ્લી વાર આપણે બોમ્બેમાં જમી લઈ ત્યાં રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા છીએ બાપુ જમીને સીધા જામનગર ઓન ધ વે જામનગર બરાબર હવે પાછું નીકળી જવું હોય જામનગર જમીન